નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગત। અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં છેલ્લા 4 વર્ષથી ચૂંટાઈને ગાયબ થયેલા સરપંચને સસ્પેન્ડ કરવાની આપ નેતા જેડી કથરિયાની માંગ। વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં છેલ્લા 4 વર્ષથી ચૂંટાઈને ગાયબ થયેલા સરપંચને સસ્પેન્ડ કરવાની આપ નેતા જેડી કથરિયાની માંગ। 4 વર્ષથી સરપંચ ગેરહાજર, ગામનો વહીવટ પિતા સંભાળે છે। જેડી કથિરિયા ફતેપુરા ગામના સરપંચની ગેરહાજરી મુદ્દે ટીડીઓને આવેદનપત્ર, તપાસની માંગ। જેડી કથિરિયા સરપંચની સતત ગેરહાજરી મામલે જિલ્લા પંચાયતની નોટિસ આપે ઉઠાવ્યો મુદ્દો। અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં છેલ્લા 4 વર્ષથી સરપંચ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના લગ્ન બાદ રાજકોટ ખાતે રહે છે અને ગામમાં ગેરહાજર રહે છે। હાલ ગામના તમામ વહીવટી કામો તેમના પિતા સંભાળી રહ્યા છે। તેથી આ મામલે કામરેજ તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા અને આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં છેલ્લા 4 વર્ષથી સરપંચ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના લગ્ન બાદ રાજકોટ ખાતે રહે છે અને ગામના વહીવટી કાર્યોમાં નિયમિત હાજર રહેતા નથી। ગ્રામસભા હોય કે અન્ય કોઈ મહત્વપૂર્ણ બેઠક, તેમાં સરપંચની હાજરી જોવા મળતી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે। ગામ લોકોનો પ્રશ્ન છે કે ગામના મુખ્ય પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સરપંચ જો ગામના કામકાજમાં હાજર ન રહેતા હોય તો ગામના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવશે? આ મુદ્દે જિલ્લા પંચાયત દ્વારા પણ તપાસ માટે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અમે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને સરપંચ સામે જરૂરી કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। હાલમાં સરપંચના પિતા ગામનો તમામ વહીવટ સંભાળી રહ્યા છે। અધિકારીઓ સમક્ષ રજૂઆત કર્યા બાદ અમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તાત્કાલિક તપાસ કરીને સત્ય હકીકત બહાર લાવવાની ખાતરી આપવામાં આવશે। અમારી માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। હવે આજે તમે તાલુકા પંચાયતે આવેલા છો, શેના અનુસંધાને આવેલા છો? પહેલાં તો મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ ચાપાથળ છે। મારા ગામ ચાપાથળની બાજુમાં ફતેપુર ગામ છે અને ફતેપુર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી સરપંચ ચૂંટાયા છે અને સરપંચ ચૂંટાયા પછી એ પોતાના અનમેરેજ હતા અને મેરેજ થયા પછી પોતાના સાસરે ચાલ્યા ગયા છે। અત્યાર સુધીની અંદર જે મુખ્ય ગ્રામસભાઓ હોય કે અન્ય સભાઓ હોય એમાં એ પોતે હાજર નથી રહી શક્યા અને હાજર રહેતા પણ નથી। એટલે ગ્રામજનોનો જે સવાલ હતો કે અમારા જે મુખ્ય ગામના પ્રતિનિધિ તરીકે સરપંચ હોય અને કોઈ પણ કામની અંદર હાજર ન હોય અને જિલ્લા પંચાયતની અંદર પણ એક એમની નોટિસ નીકળી છે કે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમનો ચાર્જ ઉપસરપંચશ્રીને આપવામાં આવે। તમે અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત, શું જવાબ આપેલો? અમને ટીડીઓ સાહેબ તરફથી અમે રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબે અમને અત્યારે તો ખૂબ સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને ખાતરી પણ આપી છે કે આમનો અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવીશું અને જે કાંઈ જે હશે, સત્ય હશે એ સામે આવશે। અને અમારી તો ભાઈ અમારા સાથે રાકેશભાઈ છે અને રાકેશભાઈએ પણ એમના એવિડન્સો બધા આપ્યા છે અને ગામની અંદર જ્યારે સભા હોય, મિટિંગો હોય, એમના તમામ એવિડન્સો રાકેશભાઈએ આપ્યા છે। હા ભાઈ, તમારું નામ જાદવ રાકેશ ભૂપતભાઈ છે। હું ફતેપુરનો ગામનો છું અને 3 થી 4 વાર મેં અરજી કરેલી છે, જિલ્લામાં કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે કે સરપંચશ્રીના 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે। મેરેજ થઈ ગયા પછી સાસરે વયા ગયેલા છે અને એનો આખો કારભાર એમના પપ્પા સંભાળી રહ્યા છે। એના પપ્પા કોઈ પણ ગ્રામસભા હોય, કોઈ મિટિંગ હોય, ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય તો એના પપ્પા જ હાજર હોય છે અને બધો વહીવટ એના પપ્પા કરે છે। એ વિડીયો એવિડન્સ સાથે મેં સીડી સાથે અરજી કરેલ છે, ગાંધીનગર કરેલ છે, મુખ્યમંત્રી સાહેબને કરેલ છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કરેલ છે। તો 2-3 વાર અરજી કરેલ છતાં પણ કાંઈ જવાબ નહોતો આવ્યો। 2-3 વાર ટીડીઓ સાહેબને મળેલ છે કે ભાઈ આનો કોઈ રસ્તો કાઢો અથવા તમે એની તપાસ કરીને કોઈ કમિટી બનાવીને એની તપાસ કરાવડાવો। આજે મારી સાથેથી જેડી સાહેબ પણ આવેલા છે અને એને મેં એના સાથે લઈને અને આજ પાછી રજૂઆત મેં કરેલ છે। તો સરપંચ સસ્પેન્ડની નોટિસ ક્યારે આપેલી છે?
સસ્પેન્ડ એના તો આજે લગભગ મહિનો થવા આવ્યો. જિલ્લામાંથી એનો લેટર નીકળી ગયેલો છે. લેટર એવો હતો કે ભાઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે. હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.